કેમ છો ફેમિલી? બધા મજામાં જ હશો અને મસ્ત જ હશો. તો તમારી માટે એક મસ્ત મજાની નવી બસનો વિડીયો લઈને આવી રહ્યો છું, જે છે ભક્તિનંદન ટ્રાવેલ્સની એસી કોચ બસ છે. BS6 બસ રહેવાની છે, એસી કોચ બસ છે અને હમણાં નવી જ શરૂઆત થઈ છે. સુરતથી ગઢડા લાઇનમાં ચાલે છે. તો આપણે આખો વ્લોગ એનો ઉતારવાનો છે, આખી જર્ની કરવાની છે. તો ભાઈ વાગ્યાનો ટાઈમની વાત કરીએ ને તો 9:45 વાગ્યાનો બસનો ટાઈમ છે અને અત્યારે વાગ્યા છે 9. તો આપણે હવે બસે જવા નીકળવાનું છે અને ભાઈ ફૂલ જર્ની કરવાની છે સુરતથી ગઢડા. અને હમણાં જઈને તમને બસનું ઇન્ટિરિયર અને તો ફેમિલી ફાઇનલી આપણે આવી ગયા છીએ બસે અને ભાઈ બસનો કંઈક લુક બતાવી દઉં. જોઈ લો, આ કંઈક છે મોરો, જોઈ લો આગળનો લુક છે ભાઈ. પછી સાઈડનો લુક બતાવું ને તો ભાઈ જોઈ લો, આ કંઈક છે સાઈડનો લુક, જોઈ લો. અને આ કંઈક નામનું બ્રેન્ડિંગ ડ્રેગન્સ ભક્તિ નંદન ટ્રાવેલ્સ, જોઈ લો. ફૂલ એસી રહેવાની છે, એર સસ્પેન્સસ છે. અને ભાઈ જો અહીંયા અવસર પડી છે, પછી આ મારુતિ નંદન છે, જોઈ લો. આ ભક્તિનંદનનો પાછળનો લુક. હજી લાઇટિંગ ને એવું બધું બાકી છે, એટલે લાઇટિંગ ને એવું બધું આવે ને એટલે મસ્ત મજાનું આપણે લઈ લઈએ. ફેમિલી આ કંઈક રીતનું કેબિન છે અને ભાઈ આપણે ડ્રાઈવરમાં છે ગૌતમભાઈ છે ભાઈ. હા, આપણા ગૌતમભાઈ છે. અને ભાઈ તમારો રૂટ કયો છે? અહીંથી ઉપડે એટલે ગઢડા, રોહિશાળા, નિંગાળા, ઉગામેડી, કેરિયા, સિયાનગર, શકંપર અને છેલ્લે ક્યાં પડી રહે? છેલ્લે ગઢડા પડી રહે. બરોબર. તો ચાલો હવે આ છે કંઈક ગેલેરીનો ઇન્ટિરિયર છે, જોઈ લો. આવું કંઈક ગેલેરીનો ઇન્ટિરિયર છે ભાઈ. ફૂલ એસી બસ છે, એસી નોન એસી મિક્સમાં છે ભાઈ, એટલે એસીનો અવાજ આવશે થોડુંક, જોઈ લેજો. કે આ રીતનો સોફો છે, જો ભાઈ આ ડબલનો સોફો છે, આ સિંગલનો સોફો છે, 2x1નું કોમ્બિનેશન છે. આ છે બેક પિલો છે, પછી અહીંયા મસ્ત એક તકિયો આપેલો છે ભાઈ સુવા માટે. અને આ મસ્ત કમ્ફર્ટેબલ સોફો છે. અહીંયા એસી વેન્ટ આપેલો છે. પછી ભાઈ જો ચાર્જિંગ પોઈન્ટ સામે આપેલો છે, એક ચાર્જિંગ પોઈન્ટ ત્યાં છે, રિડીમ લાઇટ ત્યાં છે અને પગ ઉપર પણ એસી વેન્ટ આપેલો છે. અને સેમ અહીંયા ડબલના સોફામાં 2 એસી વેન્ટ અહીંયા આપેલા છે, એક સામે પગ પાસે અને 2 ચાર્જિંગ પોઈન્ટ આપેલા છે, ફોન મૂકવા માટેનું સ્ટેન્ડ છે. અને ભાઈ ત્યાં છે રિડીમ લાઇટ છે. અને આ પણ જો અહીંયા પણ આ રીતનો કંઈક ઓશિકા આપેલા છે, મતલબ કે મસ્ત માથું મૂકવા માટે ઓશિકા કહીએ દેશી ભાષામાં, કાં તો કુશન કહીએ. પછી આવી રીતના મસ્ત કર્ટન્સ આપેલા છે. જો આ છે બેક પિલો. અને અહીંયા છે ભાઈ જય શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ફોટો છે, શ્રી ઘનશ્યામ મહારાજનો ફોટો છે. અને આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે, જોઈ લો. મસ્ત મજાનું. આમાં પણ આ અને બહારથી જો LED લાઇટ છે, હમણાં હું તમને બહાર જઈને બતાવું. અને આ કંઈક રીતનું ઇન્ટિરિયર છે, જો એક નંબર ઇન્ટિરિયર છે ભાઈ. જો અહીંયા ભક્તિનંદન ટ્રાવેલ્સનો લોગો છે, BT. રીતનું કંઈક સાઈડ લુક છે, જોઈ લો. LED લાઇટ ચાલુ છે, એ મેં તમને અંદરથી કીધું તો બહારથી બતાવીશ. તો આ રીતનું કંઈક છે. અને આ રીતનું જો આ એક વસ્તુ નવી કરી છે ભક્તિનંદનવાળા, અહીંયા LED મૂકી છે, જે સાઈડ લાઇટ ચાલુ થાય ને એટલે ત્યાં LED થાય. અહીંયા એસી કોચનો લોગો છે. અને ભાઈ અશોક લેલનની BS6 બસ રહેવાની છે, જોઈ લો. આવું કંઈક મસ્ત મજાનો પાછળનો લુક છે, જોઈ લો. જય માળી ભક્તિનંદનનું બેજિંગ છે. પછી માધવ ગ્રુપમાં ગાડી છે ભાઈ, જો માધવ ગ્રુપનું છે. જો અહીંયા મસ્ત મસ્ત શાયરી લખેલી છે, મીઠી મીઠી મહેર કરાવે લીલા લહેર, ઈ તો માયાળુ મેલડીની મહેર. અને અહીંયા ડ્રેગન્સનો લોગો છે ભાઈ, જોઈ લો. અહીંયા છે કુલિંગ સિસ્ટમ એસીનો છે, મોબાઈલ ચાર્જ છે, એરબસ છે અને કમ્ફર્ટેબલ સ્લીપર સોફો છે, જોઈ લો. આ રીતનું કંઈક છે, આ રીતનો કંઈક લુક છે. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ પાર્કિંગમાંથી
ફેમિલી આપણે પહોંચી ગયા છીએ નીરુ પિકઅપ લેવા માટે. જો અહીંયા યોગીની ગાડી પડી છે, આપણે આ બાજુ જવાનું છે નીરુ ફાર્મે. આ નીરુ ફાર્મ આવી ગયું. ફેમિલી આપણે નીકળી ગયા છીએ વડલાવાળા સર્કલેથી. હવે આપણે જવાનું છે VIP સર્કલ, ત્યાંનું પિકઅપ છે મોટા વરાછા. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ મોટા વરાછા થઈને. હવે સીધું આપણે જવાનું છે રાજ હોટલ થઈને, હાઈવે પકડવાનો છે. રાજ હોટલ થઈને પછી જવાનું છે ભરૂચ, ભરૂચથી કરજણ, કરજણ થઈને વડોદરા, વડોદરા બાયપાસ નથી, વડોદરા સિટીમાંથી જવાનું છે. સિટીમાંથી જઈને પછી વાસદ બોરસદવાળો હાઈવે પકડવાનો છે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ચોકડી. જોઈ લો અહીંયા ગઢપુર છે, યોગી છે, આ બધી ગાડીઓ અહીંયા આવે છે. જય સીતારામ, રાધે કૃષ્ણ. રંગોલી ચોકડી થઈને આપણે જવાનું છે હવે રાજ હોટલ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ. જો આ રાજ હોટલ છે જમણી બાજુ, અને હાઈવે આવી ગયો છે. આપણે અહીંયાથી જવાનું છે ડાબી બાજુ ભરૂચ સાઈડ. બોમ્બે અમદાવાદ હાઈવે આવી ગયો છે. બોટાદ આપણે ચડી ગયા છીએ હાઈવે ઉપર રાજ હોટલથી. ભાઈ હવે પહેલાં આવશે અંકલેશ્વર, પછી આવશે ભરૂચ, એ પહેલાં આવશે ગેમ. તો ફેમિલી કોસંબ આવી ગયું છે, સ્મિચેનની ફેક્ટરી આવી ગઈ છે ભાઈ. સ્મિચેન આવી ગયું સાઈડમાં, આ બાજુ આ ટ્રક આટો છે. અને હવે સીધું જવાનું છે ભરૂચ. આપણે જોઈ લો સ્મિચેન. ટ્રાફિક છે કંઈક થોડી ઘણી. રાખી દો આપણે.
ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. જોઈ લો અંકલેશ્વર, આ નીચે જાઓ એટલે અંકલેશ્વર ચોકડી આવે છે. અંકલેશ્વર ને અહીંયાથી સીધા જાઓ એટલે અંકલેશ્વર સિટી. ને આપણે જવાનું છે સીધે સીધું ભરૂચ બાજુ. ફેમિલી ભરૂચ આવી ગયું છે. ભરૂચનો ટોલ પ્લાઝા હમણાં આવે એટલે તમને બતાવું. આ ગોળાએ આમ થઈને જો આમ તમને દેખાતું ભરૂચનો ટોલ પ્લાઝા છે. આમ ગોળાએ થઈને સીધો ભરૂચનો ટોલ પ્લાઝા ચોસમાં તમે જોવો ને એટલે ટોલ પ્લાઝા દેખાય. 500 મીટરે ટોલ પ્લાઝા છે. જો આમું દેખાય છે હવે. જોઈ આ ટોલ નાકું આવી ગયું છે. ફેમિલી આપણે ભરૂચનો ટોલ નાકું પાર કરી લીધું છે અને હવે આવશે કેબલ બ્રિજ આવશે, જે નર્મદા નદીની ઉપર છે. કેબલ બ્રિજ એ આવશે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભરૂચના બ્રિજ ઉપર. આ છે કેબલ બ્રિજ. જોઈ લો. ફેમિલી ફાઇનલી હોટલ આવી ગઈ છે બસેરા. બસેરામાં જ રાખવાની ને આપણે. બસેરા આવી ગઈ છે ભાઈ. નબીપુર પછી આવે અને કરજણ પહેલાં આવે. જોઈ લો અહીંયા રિદ્ધિ, વાલમ દર્શન, જય સીતારામ આ બધી ગાડીઓ અહીંયા આવે છે. HMT આ કંઈક હોટલ છે. ફેમિલી આપણે આવી ગયા છીએ હોટલમાં જમવા માટે. ગૌતમભાઈ બેસી ગયા છે અહીંયા. આપણે જમવાનું મગાવ્યું છે, હમણાં આવશે. એટલે જોવો જમવાનું આવી ગયું છે ભાઈ. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હોટલે અને હોટલનું નામ છે બસેરા. બસેરા હોટલનું નામ છે. અને અહીંયા જો આ બધી ગાડીઓ રહી છે. RSR મતલબ કે રિદ્ધિ છે, યુવરાજ છે, હરસિદ્ધિ છે, રાઠોડ, ભક્તિનંદન જે આપણે આવ્યા, બ્રહ્માણી દર્શન છે, ગગનદીપ છે. જો આ બધી ગાડીઓ છે અહીંયા. અને ભાઈ આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે હમણાં ડ્રાઈવર સાહેબ આવે એટલે પાછા નીકળીએ, જર્નીને કરીએ કન્ટિન્યુ. ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલેથી બ્રેક લઈને. હવે આપણે જવાનું છે કરજણ ટોલ નાકા બાજુ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કરજણ ટોલ પ્લાઝા. જોઈ લો કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. ટોલ પ્લાઝા એવું છે ને, કટ ટુ કટ ગાડી નીકળે.
જો ફુરસત હોય. હા એ એમ જ છે, ઘટ ટુ ઘટ નીકળે. જરી કે આમ તેમ હેન્ડલ જો એટલે તે તો ઉપાડે, આજે ક્યાંય હાવ. લીટા જ પડે લીટા. ફેમિલી ફાઇનલી ટોલ ભરી દીધો, ચાંદલો લખાઈ દીધો છે. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વડોદરા સાંઈ સીતારામ હોટલે, જાંબવા બ્રિજ. આવી ગઈ સાંઈ સીતારામ હોટલ. અહીંયાથી આપણે નીચે ઉતરી જવાનું, બાયપાસ જવું હોય તો સીધું જવાનું. ફેમિલી આપણે આવી ગયા છીએ વાસદ બોરસદ હાઈવે ઉપર. બરોડાથી બહાર નીકળી ગયા, વડોદરાથી બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે જશું તારાપુર બાજુ. એટલે પહેલાં બોરસદ ટોલ નાકવું આવશે, પછી આવશે તારાપુર. અહીંયાથી આપણે જવાનું છે બોરસદ સાઈડ, એટલે કે બગોદરા સાઈડ, ડાબી બાજુ. હવે બોરસદ ટોલ પ્લાઝા આવી ગયું છે. આપણે ટોલ ભરીને નીકળી ગયા અને હવે આવશે તારાપુર ચોકડી આવશે, માયા હોટલ ને એ બધું આવે ને એ આવશે હવે થોડીક જ વારમાં આવે. તો ફેમિલી બીજી હોટલ આવી ગઈ છે ભાઈ, ગજાનંદ. જોઈ લો, રાઠોડ, સ્વસ્તિક, હરસિદ્ધિ, વાલમ.
હાલો ભાઈ. હાલો બાબુ. થઈ ગઈ ગજાનંદ, જોઈ લો આ આપણી ગાડી. અને અહીંયાથી આમ સીધા જાઓ એટલે તારાપુર આવે. આ તારાપુર જ છે. માયા હોટલ પછીનો પુલિયો આવે ને આ એ જ છે. માયા હોટલ પછીના પુલિયામાં નીચે આવે ગજાનંદ. જોઈ લો ભક્તિનંદન છે, હરસિદ્ધિ છે. ફેમિલી ફાઇનલી આપણે ચા પાણી પી લીધા છે ભાઈ હોટલમાં. અને ભાઈ મસ્ત મજાના વાતાવરણ છે, ઠંડુ છે. અને આ આપણી ગાડી છે જો ચાલુ થઈ ગઈ છે. અને હવે આપણે નીકળવાનું છે આમ તારાપુર બાજુ. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલેથી. અને હવે આવશે તારાપુર ચોકડી. જોઈ લો ગૌતમભાઈ બાકાજીકી બોલવાનું ચાલુ થઈ રહી છે. તો ફેમિલી તારાપુર ચોકડી આવી ગઈ છે. હોટલ તેરા માઉન્ટ. આ ગાડીમાં સારું આ બધું નડે જ નહીં. મને જેમ થાય હું ફોર વ્હીલમાં જાઉં, બસમાં જાઉં તેવું લાગતું એમ જ સમજવાનું ફોર વ્હીલમાં જ જાવ છે. બીજું શું હોય? પ્રોબ્લેમ બેઠો જ એવું લાગે. તારા તો ફેમિલી વટ્ટામણ ટોલ પ્લાઝા આવી ગયું છે. 500 મીટર. સિદ્ધિવિનાયકની પાછળ લઈ જાઓ. મેળ નહીં આપી દે. વાહ શોર્ટકટ આવા. હાલો કપાઈ ગયા. આ ગાડ ઉપર ડોલે એટલું ને એટલે ધ્યાન રાખવું પડે પૂરેપૂરું. આ ગાડી સોલી નાખ્યો, ઘણા સોલી નાખે છે. વટામણ ચોકડી આવી ગઈ છે. આપણે સીધું જવાનું છે ભાવનગર બાજુ જ જવાનું. આ કેદી પુલનું કામ પૂરું થાય હજી ચાલુ નહીં થયું. નો થયું કહેવાય. હવે 2 બીમ ભર્યા. નીચે બેઠો ટાઢું જ લાગે. હા એવું લાગે તો ઉતા ને એવો આખો મીડિયા ઉતા જેવો ઘટા ને એવા ઉતા એવું લાગે તો ઘરે નહીં લાગે. ફેમિલી આપણે લોથલ આવી ગયું છે. લોથલથી વળી જવાનું છે, નીચે ઉતરી જવાનું છે. એક્સપ્રેસથી હાઈવે ઉપરથી નીચે ઉતરી જવાનું છે. આપણે જવાનું છે લોથલ. બગોદરા નથી જવાનું. બગોદરા પહેલાં લોથલ વાળો રોડ આવે ને એ લઈ જવાનો. ડાબી બાજુ અંદર વળી જવાનું.
પછી આવશે ફેદરા, પછી આવશે ધંધુકા. ફેમિલી ધંધુકા આવી ગયું છે. ધંધુકા પહેલાનો પુલ છે આ ફાટક ઉપરનો. ચોકડી કહેવાય. જોઈ લો, સાળંગપુર અહીંયાથી થાય 44 કિલોમીટર. અને આમ જાઓ ને એટલે રાણપુર ને એ બધું આવી જાય. અને આમ સીધા જાઓ એટલે લીમડી, પછી અમરેલી જવાવાળા બધાને આમ જવાનું, જસદણ જવાવાળાને આમ જવાનું, ગઢડા, બોટાદ એ બધાને સીધું જવાનું. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બરવાળા. જો ભાઈ બરવાળા ગામ છે આ. તો ફેમિલી હવે આવી ગયું છે, આપણે બરવાળામાંથી નીકળી ગયા છીએ અને હવે આવે સાળંગપુરનું પાટિયું. ભાઈ સાળંગપુર આમ જવાય. ભાવનગર 67 કિલોમીટર છે, અમરેલી 118 અને સાળંગપુર 14 કિલોમીટર. આપણે જવાનું છે સીધું.
છે રામપુરા ગામ પહોંચી ગયા. જો. મારો ફૂલ ફેમિલી રોહિત શાળા આવી ગયું છે. લિંગાળા ઉગામેડી આવી ગયું છે. ઉગામેડી ગામ જેનો ગેટ આવે છે. આ છે ઉગામેડીનો ગેટ.
લાલજીભાઈ તુલસીભાઈ પટેલ. ઉગામેડી ગામ આવી ગયું છે. ફેમિલી ગઢડા આવી ગયું છે. ગઢડા સ્વામીના છેલ્લું સ્ટેશન. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગઢડા. જોઈ લો ગઢડા હાઈસ્કૂલ 4 રસ્તા છે ભાઈ, અને ગાડી આખી ખાલી થઈ ગઈ છે ભાઈ. જો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગઢડા, અને ભાઈ ગાડી પાર્ક કરી દીધી છે. જોઈ લો ગાડી પાર્ક કરી દીધી છે. હજી ડ્રાઈવરને બધા એમાં જ છે. હજી આપણે ખાલી ગાડી પાર્ક કરી દીધી છે. મારી પાછળ જોઈ લો આ મંદિર પાસે પડી હોય ગાડી, અને આ છે ગઢડાવાળો રોડ. આ ગઢડાવાળો રોડ છે. સામે ગગનદીપ પડી છે, અને આ આપણી ગાડી પડી જો ભક્તિનંદન ડ્રેગન્સ. તો આ વિડીયોને કરવાનો છે અહીંયા છે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે. તો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.